નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે સ્પિરિચ્યુઅલ સાયન્સ આ સમયે છીંક આવે તે અત્યંત શુભ જાણો। કયા સમયે છીંક આવે તો અશુભ સંકેત ગણાય। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। વડીલો પાસેથી તમે ઘણીવાર છીંક આવવાને લઈને શુભ અશુભ સંકેતો વિશે સાંભળ્યું હશે। મોટા ભાગે છીંક આવે તેને અશુભ સંકેત જ ગણવામાં આવે છે। જે લોકો છીંકના શુકન અપશુકનમાં માનતા હોય છે તેઓ છીંક આવે પછી થોડીવાર અટકી પોતાનું કામ કરે છે। તો કેટલાક લોકો છીંક સંબંધિત આ બાબતોને માનતા નથી। દીકરો ન હોય તો કોણ કરી શકે શ્રાદ્ધ? જાણો પિતૃપક્ષ સંબંધિત સૌથી મહત્વનો નિયમ। વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી છીંક આવવી શરીરની એક પ્રાકૃતિક ક્રિયા છે, પરંતુ ધર્મશાસ્ત્રોમાં તેને સારા અને ખરાબ ભાગ્ય સાથે જોડીને પણ જોવામાં આવે છે। છીંકને લઈને શાસ્ત્રોમાં અલગ અલગ દંતકથાઓ છે, જેમાં અમુક સમયે આવેલી છીંકને શુભ ગણવામાં આવે છે તો અમુક સમયે આવેલી છીંકને અશુભ હોય છે। આજે તમને આ અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપીએ। સ્નાન કરતી વખતે છીંક આવવી। કેટલાક લોકોનું માનવું છે કે જો વ્યક્તિને સ્નાન કરતી વખતે છીંક આવે તો તે શુભ સંકેત છે। તેનો અર્થ થાય છે કે દિવસમાં કોઈ સારી ખબર સાંભળવા મળી શકે છે અથવા કોઈ લાભ થશે। સવારના સમયે છીંક આવવી માનવામાં આવે છે કે સવારના સમયે છીંક આવવી પણ શુભ સંકેત છે। કોઈ વ્યક્તિ સવારે જાગે અને તેને છીંક આવે તો તેનો અર્થ થાય છે કે તેના દિવસ ખૂબ સારો પસાર થશે અને સમસ્યાઓ દૂર થશે। એક પછી એક બે છીંક આવવી માન્યતા છે કે વ્યક્તિને એક પછી એક એમ બે છીંક આવે તો તે પણ શુભ સંકેત છે। બે વાર છીંક આવવાનો અર્થ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ વધી શકે છે। જે કાર્ય કરવાનું છે તેમાં સફળતા મળવાની શક્યતા છે। આર્થિક લાભ પણ થઈ શકે છે। ક્યારેક છીંક આવે તે અશુભ। કામ પર જતી વખતે છીંક આવવી। જ્યારે કોઈ વ્યક્તિ કામ પર જતી હોય કે યાત્રા પર નીકળતી હોય ત્યારે છીંક આવવી અશુભ સંકેત છે। તે ભવિષ્યમાં આવનારા બાધાનો ઇશારો હોઈ શકે છે। દૂધ ગરમ કરતી વખતે છીંક આવવી। જો તમે દૂધ ગરમ કરી રહ્યા હોય અને છીંક આવે તો તે પણ અશુભ માનવામાં આવે છે। તેનાથી પર્સનલ લાઈફ પર અસર પડી શકે છે અથવા માનસિક ચિંતા વધે છે। જમતી વખતે છીંક આવવી। માનવામાં આવે છે કે જમતી વખતે છીંક આવવી તે પણ અશુભ સંકેત છે। તે ભવિષ્યમાં આવનાર સમસ્યાનો ઇશારો હોઈ શકે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે।